નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે વિજય મેળવ્યો છે એનાથી રાજકીય એનાલિસિસ કરનારા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. કેમ કે આ વખતે ગુજરાતની અંદર પરિસ્થિતિ એવી હતી કે મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પ્રવેશ પર પ્રતિબંધ હતો. ઠેર ઠેર બેનરો લાગ્યા હતા. મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે એવા પણ બેનરો લાગ્યા હતા. સાથે સાથે મુખ્યમંત્રીની જાહેર સભામાં અને જાહેર રેલીમાં પાંખી હાજરી દેખાઈ હતી. બીજી તરફ આમ આદમી પાર્ટીની જાહેર સભાઓમાં પબ્લિક અકડેઠઠ ઉમટી રહ્યું હતું અને એવું લાગતું હતું કે વરાછા કતારગામની અંદર તો કદાચ જ ભારતીય જનતા પાર્ટીની એકાદી પેનલ વિજેતા થાય. પરંતુ આ બધી જ ગણતરીઓ અને દેખાવો એ તમામને ઊંધા પાડી દીધા છે. ભારતીય જનતા પાર્ટીની શહેર ભાજપની વ્યૂહનીતિ અને ખાસ કરીને જે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્રમાંથી જે પ્રમાણેની ગાઈડલાઈન આપવામાં આવી હતી એની સાથે સાથે સંગઠનના જે માણસો હતા એમણે જે સક્રિયતા દાખવી છેલ્લા ટાઈમે એના કારણે ભારતીય જનતા પાર્ટીને સુરત શહેર સહિત રાજ્યની અંદર પ્રચંડ બહુમતી મળી છે એમ કહી શકાય. ખાસ કરીને જો આપણે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર જે પ્રમાણે રાંદેર અડાજણ ગોરાટ વોર્ડની અંદર વિરોધ થયો હતો, ત્યાં જે હનુમાનજીનું મંદિર છે, ગોરાટ હનુમાન મંદિર, એની પાછળ થઈ રહેલા બાંધકામને કારણે જે લોકોએ વિરોધ કર્યો હતો એક મુદ્દો ચર્ચામાં હતો. એની સાથે સાથે વરાછા, કતારગામ, સીમાડા, મોટા વરાછા વગેરે જગ્યાએ અને કતારગામના અમુક વિસ્તારોની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો જે દબદબો જોવા મળતો હતો, જે પ્રમાણે એમની જાહેર સભાઓમાં પબ્લિક એકત્ર થતી હતી, તાલીઓ પાડતી હતી પબ્લિક, અને જે પ્રમાણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ થતી હતી, એ બધું જ જોતા એવું લાગતું હતું કે વરાછા કતારગામની અંદર તો આમ આદમી પાર્ટી મેદાન મારી જશે. પરંતુ છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટીએ પોતાની વ્યૂહરચના જે હતી એ સતત ઓબ્ઝર્વેશન હેઠળ રાખી અને એમાં પરિવર્તન કર્યું. પરિવર્તન એ રીતે કર્યું કે સંગઠનના જે માળખું છે આખું એને કામે લગાડ્યું. એની સાથે સાથે જે કોઈ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો હતા એમને પણ એક્ટિવ કરવામાં આવ્યા અને જે પ્રમાણે બૂથ લેવલનું માઇક્રો લેવલ ઉપર માર્કિંગ કરવામાં આવ્યું અને એ પ્રમાણેનું પ્લાનિંગ કરવામાં આવ્યું. કયા બૂથમાંથી કેટલા વોટની શક્યતા છે, કેટલા બૂથમાંથી કેટલા વોટ આપણે કરાવી શકીએ એમ છે, કેટલા લોકોને 1 to 1 સંપર્ક કરવાનો છે, બધું જ માઇક્રો લેવલનું પ્લાનિંગ કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અને વોર્ડ પ્રમુખો સહિતના તમામ લોકોએ સક્રિય થઈ અને મતદારોને મતદાન મથક સુધી લાવવાની કામગીરી શરૂ કરી. 43 ડિગ્રીની પ્રચંડ ગરમી હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો હતા એ લોકો ઉમેદવારોના સમર્થનમાં મેદાને આવ્યા. છેલ્લી ઘડીએ એ લોકોના લાખ વિરોધ હતા અંદરો અંદર ટિકિટ નહીં મળવાને કારણે, તેમ છતાં પણ છેલ્લી ઘડીએ બધા એક થઈ ગયા અને બધા જ એક સાથે એકત્ર થઈ અને વધુમાં વધુ મતદાન થાય એના પ્રયત્નો કર્યા. અને ખાસ કરીને વરાછા, કતારગામ, કાપોદ્રા વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીની સભાઓમાં માણસો તો એકત્ર થતા હતા, તાલીઓ પાડતા હતા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિશે અથવા તો ભારતીય જનતા પાર્ટી વિશે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓ નિવેદન આપતા હતા એના ઉપર લોકો તાલીઓ પાડતા હતા. અને આ તાલીઓ જે પાડનારા લોકો હતા એ આમ આદમી પાર્ટીમાં મત આપવાને બદલે છેલ્લે ભારતીય જનતા પાર્ટીને મત આપીને આવ્યા. એટલે આ પરિણામ આવ્યું છે. આમ આદમી પાર્ટીએ પણ હવે આત્મમંથન કરવું પડશે કે જેટલી પબ્લિક આપણને દેખાય છે, જેટલા ફેન ફોલોઅર્સ આપણને સોશિયલ મીડિયાના પેજ ઉપર થાય છે, એમાંથી ખરેખર મતદારો કેટલા છે, કેટલા લોકો એમના ઉપર વિશ્વાસ મૂકે છે કે તમને 5 વર્ષ માટે અમે સત્તાનું સુકાન સોંપીએ છીએ. આ વસ્તુની ખાસ આમ આદમી પાર્ટીએ હવે આત્મમંથન કરવું પડશે. બીજી તરફ કોંગ્રેસ તો એને તો વરાછા કતારગામ વિસ્તારની અંદર લખીવાળી છે લગભગ એમ કહી શકાય. કેમ કે 500, 700 વોટ આવ્યા છે એના, કોઈ જગ્યાએ 1000, 2000, 5000 વોટ આવ્યા છે. એને અમુક જ એવા પોકેટ છે કે એની અંદર કોંગ્રેસ તરફી મતદાન થયું છે. 120માંથી માત્ર એક ઉમેદવાર વિજેતા, અને એ પણ એક જ માત્ર ઉમેદવાર 700, 750 મતથી વિજેતા કે 642 મતથી વિજેતા થઈને બોર્ડ સુધી પહોંચ્યા છે. હવે આ બધી જ પ્રક્રિયાની અંદર ચૂંટણીની જે કાંઈ પ્રક્રિયાઓ થઈ, જે કંઈ પ્રમાણે કેમ્પેન થયું, જે પ્રમાણે વાતો ચાલી, જે પ્રમાણે ચર્ચાઓ થઈ, એ બધાની અંદર આપણે જોઈએ કે ઇલેક્શન ડિક્લેર થયું ત્યાર પછી લઈ ફોર્મ ભરાવાથી લઈ અને છેલ્લે મતદાનના દિવસ સુધી કશે ફિલ્ડમાં કોંગ્રેસના લોકો દેખાયા ન હતા, કાર્યકરો દેખાયા ન હતા. બધા જ
પોતપોતાની મસ્તીમાં મશગુલ હોય એ રીતે ચૂંટણી લડતા હતા. ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાનું આ પરિણામ છે. ચૂંટણીને અને મતદાનને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાનું, એવું ચોક્કસપણે કહી શકાય કે આમ આદમી પાર્ટીએ મહેનત કરી છે. એ લોકોએ સતત એમનું કાર્યાલય ધબકતું રહ્યું છે, લોકો એકત્ર થતા રહ્યા છે, પરંતુ એ મતમાં પરિવર્તન નથી કરી શક્યા. એના સમર્થકોને મતદાર તરીકે એ લોકો નથી લાવી શક્યા મતદાન મથક સુધી, તો એ લોસ એમને ગયો છે. જે 27 બેઠકો વરાછા કતારગામ વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીને ગયા ઇલેક્શનમાં આપવામાં આવી હતી, એમાંથી 12 જણા પક્ષપલટો કરી અને રાજીનામા આપીને બેસી ગયા હતા, એની ઇમ્પેક્ટ પડી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી કે જે ભ્રષ્ટાચારના વિરોધની વાત કરતી હતી, એના જ કોર્પોરેટરો ઉપર કેટલીક સ્થળો ઉપર કેટલીક બાબતોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે. લોકો આ બધું જોવે છે અને લોકો આ બધું ઓબ્ઝર્વ કર્યા પછી મતદાન કરતા હોય છે. ગોરાટની વાત કરીએ, રાંદેર અડાજણ વિસ્તારની અંદર, તો ગોરાટમાં સોસાયટીઓમાં વિરોધ હતો. હનુમાનજીના મંદિરની પાછળ લઘુમતી કોમના જ લોકો માટે એક હાઈરાઇઝ બિલ્ડિંગ બની રહ્યું છે, એનો વિરોધ હતો સ્થાનિક લોકોનો. ખુદ પૂર્ણેશ મોદી કે જે ધારાસભ્ય છે પશ્ચિમના, એમણે મતદારોને રીઝવવા માટેના પ્રયત્ન કર્યા, એમને મેદાનમાં ઉતરવું પડ્યું. આટલા દિવસ સુધી એમણે સતત પ્રયત્ન કરી અને જે મુખ્ય કાર્યકરો હતા અથવા તો જે સંગઠનના માણસો હતા એમનો પણ સંપર્ક કર્યો. એ તમામની સાથે સંકલન કરી અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વાતાવરણ બને એના માટેના પ્રયત્નો કર્યા. વરાછાની અંદર જે વિજય થયો છે એના અંદર પણ કુમાર કાનાણીથી માંડી અને કાંતિ બલરથી માંડીને પ્રફુલ્લ પાનસેરિયા, આ લોકો, આ ધારાસભ્યોએ પણ ખૂબ મહેનત કરી છે. તો એના કારણે આ જે છેલ્લા સમય સુધી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને નેતાઓ અને સંગઠનના આગેવાનો તમામ લોકોએ સંકલન કરી અને મતદારોને રીઝવવાનું કામ કર્યું, મતદારોને મતદાન મથક સુધી લાવવાનું કામ કર્યું, એમને કન્વિન્સ કરવાનું કામ કર્યું. એ બધાનું આ પરિણામ છે કે ભારતીય જનતા પાર્ટીને સુરત શહેરની અંદર 115 બેઠક મળી છે 120માંથી. એની સાથે સાથે સમગ્ર રાજ્યની અંદર પણ પ્રચંડ બહુમતી મળી છે અને 90% સીટો એમણે કબજે કરી છે. આ ખૂબ જ મોટો વિજય છે ભારતીય જનતા પાર્ટીનો. અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ સેમિફાઇનલની એક્ઝામ પાસ કરી છે, એવી રીતે ફાઇનલની અંદર એટલે કે 2027ની અંદર વિધાનસભાની ચૂંટણીમાં પણ આ વિજય રથ કદાચ આગળ વધતો જ રહેશે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એના બંને દ્વારા કોઈ નવી વાત પોતાના કાર્યકરો અને મતદારોની વચ્ચે લાવવામાં નહીં આવે અને ગ્રાઉન્ડ ઉપર મહેનત કરવામાં નહીં આવે, તો આનું જ પુનરાવર્તન 2027માં પણ આપણને જોવા મળી શકે છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.